જય શ્રી રામ. હર હર મહાદેવ. શું વાત છે? કેમ વહેલો વહેલો તૈયાર થઈ ગયો છે તું? કઈ છે શું આજે? અને પીળું કાળો પહેર્યો છે કે શું પહેર્યું છે? ત્યાં બ્લુ છે, રેડ કલર છે અને નીચે બ્લેક છે. તને ખબર પડે છે? અને તારી મમ્મીએ કયો કલર પહેર્યો છે? શું વાત છે, ખબર પડે છે? તો તારે સ્કૂલમાં જવું પડે હવે. જવું છે સ્કૂલમાં? સ્કૂલમાં જવું છે? જોઈએ ક્યાંક શોધીએ તારા માટે સ્કૂલ. કઈ ગીતવાળી સ્કૂલ? તો ગીતવાળી તો ઢગલો છે. હા, બધા તારા જેવડા જ હોય. મોટા હોય અલગ હોય, તારા જેવડા હોય અલગ હોય. ઓકે. તો હલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા આ હરતા ફરતા ચીડિયા ઘરમાં. અને આ ભાઈ આજે વહેલો ઉઠી ગયો છે, વહેલો બધાને હેરાન કરે છે અને વહેલો નહીં લીધું છે અને ક્યારને બૂમો પાડે છે. સવારની અંદર તો જીતુ કાકાને હેરાન કરી આવ્યો, હિંચકા ખાઈ આવ્યો હે ને. અને હવે યાસીની રાહ જોઈ રહ્યો છે કે યાસીનો દરવાજો ખુલે ને યાસી આવે પછી એના ઘરે જાઉં. એક મિનિટ વાર આમ હલતો આમ સ્થિર નથી બેસી શકતો. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં, ગોસ્વાલ ફેમિલી બ્લોગમાં. તો તમે વિચારતો હતા સવારમાં લાલી લિપસ્ટિક નાખી તૈયાર થઈ ગયા, તો રીલ માટે રેડી થઈ ગયા છીએ. કારણ કે અત્યારે અડધી ચીડિયાઓ ઘરે નથી બચ્ચા પાર્ટી, તો શાંતિથી રીલ ઉતરી જાય. પછી બપોરે તો છોકરા હોય એટલે એક બાજુ ટીવી ન વાય, છોકરાઓ ન વાય, એટલે રીલમાં ઠેકાણા પડતા નથી. જો આ ચીડિયા તો અખડી રહેતી નહીં, મારો ચોટલો આમથી આમ એક મિનિટ વાર માટે અખડો રહેતો નથી. તો હવે આપણે જઈએ કપડાં સૂકવા અને અહીં પછી બનાવીએ રેલ. જો મારું માથું વીખી નાખીશ તું. એક નંબરનો કાંડ માસ્ટર છે તું. કોણ છો? કાંડ માસ્ટર છે તો. હા, હું જ કહું છું જીતુ કાકા નહીં કહેતા ને, તે નાચકીને જીતુ કાકા. તો આ જીતુ કાકાને થોડી તાર જોડે રહેવાનું છે, મારે તાર જોડે રહેવાનું છે. એટલે મને ખબર નથી તું કેટલા કાંડ કરે છે. પાછો કે તું જ કહે છે, જીતુ કાકા નહીં કહેતા. તું એક નંબરનો કાંડ માસ્ટર છે. બસ આવ્યો પાછો. અને તું વાતો કરે છે એટલે એમને ગમે છે, એમને મજા છે. તાર ભોગવાનો અમારો હોય છે. અને હજી આમ જે સીધો બેસે છે મોબાઈલ લઈને શું કરે છે? મોબાઈલ નીચે પડે ને તો તારો આવી બન્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ આ જો છોકરો તો હતા અમે એટલું બધું વિચારે છે ને, બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે હવે. અને એ વહેલા નહીં તૈયાર થઈ ગયો ને એટલે બધાની પથારી ફેવરે છે. પાછો હસો છો જોજે હા હે ને. વરસાદ આવે છે નથી આવતો, ને આવે છે નથી આવતો, એવું ચાલી રહ્યું છે. અને કપડા પછી ઉપર ધાબા પર ઉગ્યા ને એટલે સહેજ પડે ને એટલે દોરવું પડે, પાછું બંધ રહી જાય એટલે પાછું હુકવા જવું પડે. ઘરમાં આખો સ્ટેન્ડ લઈ આવી, સ્ટેન્ડ ઉપર કોઈ સુકાવા તૈયાર નથી. સ્ટેન્ડમાં એટલો બધો સારી લુગડો હોય, 8 જણા છે, 8 જણનો બબે જોર કપડો હોય છે. તું જેટલો સ્ટેન્ડમાં ચલો હોય પણ જેટલામાં એટલા તો મૂકવો પડે ને. જેટલો થાય એટલો તો મૂકાવી છે. તો બિચારા સ્ટેન્ડ કોરું પડી રહ્યું છે, પછી એનો સ્ટેન્ડ ઊભું રાખવાનો કોઈ મતલબ નહીં. અત્યારે થોડો તડકો કાઢ્યો ને એટલે થોડું બહાર ઉકળી જાય, જલ્દી ઉકાઈ જાય ને. સ્ટેન્ડમાં આમ ભેગો એટલે જલ્દી ઉકાય ને. શું કરે છો? બારનો ફોટો પાડે છે, બારનો વિડીયો ઉતારે છે. નાનું મોટું કરે છો? સારું. તો ભાઈ જો આ ભાઈ તમને એવું લાગે કાંડ માસ્ટર ચમ નામ પાડી છે, પણ આ શું કરે છે હું તમને બતાવું. શું કરસ તું? આ શાનું કવર છે? એનું છે. અને ત્યાં શું મૂક્યું? હજી કઈ છે અંદર? એ જ મૂક્યું છે ને, બીજું કઈ છે નહીં ને?
હવે મેકબુકનું કવર છે અને અંદર બધો એનો સામાન મૂકે છે એટલે આમ ફ્રી પડવું એક મિનિટ વાર માટે આમ ફ્રી આમ શાંતિથી ના બેસી શકે. એ તૂટી જશે તો જપ જ નહીં સેજે જપ એ તૂટી જશે તો પેલું શામાં મૂકીશું? પેલું શામાં મૂકીશું? મેકબુક શામાં મૂકીશું? હા એ આમાં મૂકીશું પેલું તે તોડી નાખી તું તોડી નાખે તો પછી આમાં મૂકીશું. એક મિનિટ વાળા જપીને ના બેસો. વાગે છે 2:15 અને બધા મહેમાનની રાહ જોઈને બેઠા છે. તો અમારા ગામડેથી મહેમાન આવે છે. શું આમ કરે છે એટલે તું? ઓકે તાર ખાવાનું નથી? કેમ કેમ એમ? ખાધું નહીં મેં છોડીને. તો ભાઈ અમારા ગામડેથી જે અહીંયા રહેવા આવ્યા છે ને પ્રજાપતિ ભાઈ એ આવે છે તે અમે બધા રાહ જોઈને બેઠા છે. અને વરસાદ એવો પડ્યો ને અત્યારે તો જો પંખા બંધ છે. પ્રિયંકા દીદી નથી, જસુ બાપા આવે છે. હસુબા. પ્રિયંકા દીદી ગુલમાં ગઈ ઓવા નોકરી જઈ નોકરી. તો ભાઈ અમે આમ તો કામ વિડીયો ઉતારવાના હતા પણ મહેમાન આવે છે એટલે સ્ટોપ કરી દીધું છે. અહીંયા આ ભાઈનો વ્લોગ જોઈએ છે. આ બધા એવા વળી ગયા છે ને મારે ચારે બાજુ એટલે મેકબુક ચાલુ કર્યું ને એટલે જો કે પહેલાં પેલીનું કરણ હવે કે આમનું કરણ બધા બેસી ગયા છે. એનો પંખો ચાલુ કર્યો નહીં કારણ કે વરસાદ આવ્યો એટલે ઠંડક થઈ ગઈ. એટલો બધો પડ્યો નહીં પણ ઠંડક થઈ ગઈ. ઠંડક થઈ ગયા ના પાપા ખુલ્લો એટલે મસ્ત પવન આવે. આ દરવાજો પાછો ખુલ્લો છે ને એટલે પવન સરસ આવે છે. કાનો બ્લોગ જોવાય છે અથર કોણ છે ઓળખો છો તું એમને? રંજીત કાકા છે કોણ છે? રંજીત હા રંજીત કાકા છે. રંજીત કાકા તું જોતે એમના ઘેર? યાં કે જોતો તો આપણે ગયા હતા આપણા ઘેર આવ્યા આયા હતા હતા તે ફોટો પડાયો તો તે વારે તો પાડ્યો તો મેં? હા ઓકે તાર ખાવાનું કેમ નહીં ખાવું તને? કેમ ભૂખ નહીં? છે મસ્તી શાકનો રોટલી છે. મસ્તી શાક બનાવી મમ્મી બનાવ્યો ચોરાણું મસ્તી છે ચોરા વેરો ગોરકી ભાત ખાવા તો ગોરકી ભાત બી છે. ગોરકી ભાત ખાવા છે? ભાત લાયા ભાત તો લાયા છે ને. ભાત ગોળકી ખાવ છે? પપ્પા હમ આ તૂટી ગયા હતા સારું રહેવા દે એને ભલે તૂટી ગયો. ગોળકી ભાત ખાવ છે? તાર ગોરકી ભાત ખાવા છે કે મન ખાલી નહીં નહીં યાર એડો તને અમે વાત કરતા કરીએ ગામમાં તમે બધું પાર પાર કરો. આખો દારો નવા ના થવાથી આવો કેમ વિશ્વાસ જ નહીં પાડ્યો તે પાણી તો તું એ જોઈ લે હું પાડી એને આગળ જતો ગાય બની તારું જાણે. પાણી નહીં ખાતું. હું પાડ્યું હું પાડ્યું ખબર ના પડી કેમ હસો આટલો બધો? તો ભાઈ એક રીલ બનાવતા ખાલી આટલું હસવું આવે છે તો રીલમાં શું હાલત હશે એમ. ઓ બાપા રે રીલ બનાવતા હજી તો એક જ ડાયલોગ બોલે છે. રીલ બનાવતા હતા એક જ ડાયલોગ બોલે છે એ બધો. હા પેટમાં દુખાવા. તો ચલો તો ભાઈ હવે આગળનો અમે વિડીયો આગળ લઈએ. આયા કોઈ 6 પ્રો બોલે છે જોજે રુદા એક્ટિવ પડી છે. ચલો હેડો મહેમાન આવે પહેલા બનાવી દઈએ. હા જો હજી એનો ઓ બાપા રીત એક બાજુ રે આ ભાઈને જુઓ તમે
પેલી બાજુનો કાન ઓછું સંભળાતું છે, આ બાજુ વધારે સંભળાતું છે. મને જમણા આ બાજુ complete સંભળાય ને અમારા આમાં ડાબા વધારે. હા મને એવું તમારા ડાબા ઓછું છે, જમણા વધારે. ડાબા આમ ભાર દબાઈ ગયો ને એવું લાગે. ઓ બાપા એ બા હમણાં ખુલી જશે. ભીનું ભીનું ગયો હોય ને તોય થાય. કચરો અંદર ગયો એટલે. તે તો કહું મેલ આમ દબાયો હોય ને અંદર એવું લાગે. એટલે તે આમાં આંગળી નાખ્યો ને એટલે આગળનું મેં બધું અંદર- પાછું પહેલો પાયામાં આમ કરતા. હવે જો ને કે દવાખાને જવું પડશે તને. રીલ નહીં ઉતરા આજે. કહું છું એક એક નો ચાલી આ તો ઘરમાં નાખશું એક કેવું સંભળાતું અને એક બોબડું. ઓ બાપા હા બાપા બા એકને અભડાય, એકને વધારે અભડાય, એકને બોબડું. પેલા આઈને ઊભા થઈ ગયા છે અશુભાભીને, જે 3 તો વાગ્યા છે. એટલે બની ગઈ વાત. નહીં આવે એ મને. ના ના આવશે, ચા પીવાના ટાઈમે જ આવશે. સવારની ચા ને ખાવા ખાઈ જશે. ચા પીવી જાય ને એમ. રાંધું તો જમવા પીવું. ગાટા જમીને હું એટલું બંધ રાખવા દઉં છું ને પણ હું જ બંધ નહીં રહેતું. બંધ કહું પાછું તો ગાઈસ તમે રીલ લેવી છે તો હલકું તો આવે ને. પોતા બાપ એટલે હસાડવા માટે મારે બોલવું તો પડે ને એવું. મેં જાણી જોઈને જ હું એવું બોલ્યો છું. હેલો ગાઈઝ આજ જો રીલ ઉતારવા જેટલું હસવું પડશે રીલે ઉતરતી નહીં મારો વિડીયો ઉતરતો નહીં બોલો હસવું એટલું આવે છે ને એટલે ક્યાં મારે બતાવવું તો પડે ને એમ. કોમેડી એટલે કોમેડી, પછી સિરિયસ એટલે સિરિયસ. તો લોકો તો હસવા તો જોઈએ ને. આપણું કામ જ છે બધાને હસાવવાનું. હસાવાનું ચલો હેડો. હવે પ્રજ્વલને serious બેક ટુ હોમ, બેક ટુ વર્ક. back to work. હોમમાં તો શું તમે છો? બધું બંધ કરી દીધું. આમાં ઊંઘવાનું ચોકાના તારા આવવા માટે બધા રસ્તા બંધ કરી દીધા એવું કે આ જો હું એને પીપી આ શું કર્યું કરીને તે? એટલે જો ચારે બાજુ આ શું કર્યું છે અત્યાર તો? હું એની જોડે જઉં ને એટલે રસ્તા બંધ કર્યા છે. અહીંયા આવીને એટલે આ બધું પેક કરી હવે રોજ રોજ જેમ જેમ એક એક દારો જશે ને એમાં આ ગુંડો મોટો ગુંડો થતો જશે. કાંડ માસ્ટર. ના તોડી હું આવીશ તને પીપી કરાવવા લેવા. આમ તો હું તોડ દઉં? 11 વાગે છે પણ આ મસ્તી ઊંઘવાનું. વાત બપોર ઊંઘ્યો છે એટલે કાલ તો ગોટાઈ ગયો હતો ના પાર. હું તો બધું બંધ કરી દીધું. શું બધું બંધ? આ થોડી જ થાય. તો જો અત્યારે દુધાક્ષને કહીશ એટલે લઈ લેશે. જો લઈ લીધો ને. અમે બપોરે જોતા હતા મહેમાનની રાહ, પણ બપોરે મહેમાન આવ્યા નહીં. મહેમાન અત્યારે સાંજે આવીને જતા રહ્યા. વાતો રહી ગયું. અમારા ગામડાના પડોશી હતા એટલે અમે એમની જોડે વાતે વળગ્યા હતા, રહી જ ગયો. અને આ ભાઈને પીપી કરવાનું કીધું એટલે લઈને આવીને આવી ગયા. અને હું લેવાય એટલા જો બધું કરી દીધું. પીપી તો કા કરવી જ પડશે તારે. આ જોજે આ ડોક્ટર ને બધું કેવું બધું આવ્યું કર્યું આ બોલો ઉપર કે મારી મમ્મી મને એ બાજુ લેવા જ ના આવતો. આમાં ઊંઘવા નહીં બા. બગા તો મારી બેટી બતાવી. બા હરિદ્વાર જવાનું છે હમણાં રાત્રે. તાર બાજુ ઊંઘો તો ઊંઘી જાય ને હરિદ્વાર જતી રહેશે. પેલું તું બાજુડે ઊંઘ્યા. જો રુદ્રાક્ષ થોડો મોટો તો એટલે હું બાજુડે ઊંઘાડતી હતી. તાર બાજુડે ઊંઘવા માજુડે નહીં ઊંઘવાનું. મળીએ આવતીકાલે. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. સવારે બધાને મળીશું તો સુધી બાય. બા તો દાડા ગણતા હશે હરિદ્વાર જવાના. આજે આટલા દાડા રહ્યા, આજે એટલા દાડા રહ્યા, આજે આટલા દાડા રહ્યા, આજે આટલા દાડા રહ્યા. ગુરુવારે કેટલા દાડા રહ્યા, જવાનું છે. મમ્મી? ગુરુવારે જવાનું છે. એટલે અમે લપાત દાડા રહ્યા. હો શનિ રવિ સોમ મંગળ પાછા બુધ બધું મેં કરીને કાલ તો ગમે ત્યાં સારું હોય કે ના હોય પહેલા એનું કામ બતાવું મારે. એમનું પતિ અમારે એમનું પેલું
લાવવાનું છે અમુક વસ્તુ લઈ આવવાની અને થોડી વાર પછી જશે. માર મથુરા શેમ્પુ લાવજે બે ત્રણ. હા, એ શેમ્પૂના પડીકા. પડીકા જે લાવજે. પડીકું જ લાવવાના. સ્ટોકમાં લઈ દેજો. શરદીની, બીપીની બીપીની. લઈ દેજો. અને શરદીની બીપીની ગોળી લાવે કાલે લાવણી આપી જ દેજો. ક્યાંક બસ કંઈક કંઈક બા તો થોડા વારમાં ફરશે. એવું હાલ મામા કે ભાઈ, લાવ. આને છે ને પર્સ તો લાયા હતા આપણે ઓલી પહેલી વાર હરિદ્વાર જવાનું હતું પણ આટલું નાનું પાઉચ લાવી દેવાનું મોબાઈલ ઉપર અહીંયા ભરાવાનું છે. અહીંયા ના તે મને એના પાસે કીધું છે. લટકાઈ રાખ મોબાઈલ એ લટકાવાય એવું જ છે પરસ ભાઈ એવો નવો કોઈ લાવવા નહીં ખોટા પૈસા કાઢવા નહીં પણ પેલા 100 રૂપિયા લાવી હતી ને હા લગભગ મમ્મી મને સુરતથી લાવી હતી ના ના આપણા આઈકોન હા એક વાર નહીં અહીંથી લાવી બીબી કરી હા જા બાય. હા હા તે ઓલું માયનું નકર એક નતું ભરાયું અમને કોકે આપેલું તો પછી તમે હમણાં જ 2-4 દાડા પહેલા મોબાઈલ ભરાયેલું છે આટલું ચોરસ લંબચોરસ ચોરસ કોને રીતિબેન હતું કે ક્યાંકથી તમે લાવ્યા તો ના Black અને pink. બ્લેક જેવું દિવ્યાને જાણી છે એ બસ એમાં તે એમાં પૈસા મોબાઈલ મૂકી દેવાનો અહીંયા ભરાઈ દેવાનો એ પૈસા હવે પછી હું પડતો હા, ફરવા જતી ને હતી ને? તે આસ્થા પાછળ કે બે છોકરા ને તે અહીંયા આગળ રાખવાનું ને તે આઈકાન આસ્થા હાથ ગાલા માંડ્યો મેં કીધું, એ શું કરે છે અરે કે કોઈ નહીં પછી ત્યાં નહીં, અહીંયા આગળ રાખવાનું આગળ આગળ રાખવાનું ને હાથથી આમ રાખવાનું બધી ખબર પડે બાજુ ખબર પડે કાલું બતાવી દઈશ તમને ઓકે અને થોડા ઓલામાં બીજું આપણે કરીએ એમાં ઓકે. તો ચલો બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ મળે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય મમ્મી મને આમ તો જાય